દારૂ વેચનાર મહિલા સામે સ્થાનિક રહીશોનો વિરોધ। અમદાવાદ વાડજ વિસ્તારમાં આવેલા રામ કોલોનીમાં દેશી દારૂનું વેચાણ કરનાર મહિલા સામે સ્થાનિક રહીશો દ્વારા અરજી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો। આ બાબતની વિગત જોઈએ તો અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામ કોલોની સમૂહબેન ડાયાભાઈની ચાલીમાં રહેતી આશા કૌર નામની મહિલા દેશી દારૂનો ધંધો કરે છે અને તેના લીધે સમાજમાં આ ખરાબ દૂષણની અસર આસપાસ રહેતા બાળકો ઉપર ઊંડી અસર પડતી જોવા મળે છે, જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી અને સ્થાનિક રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વાડજ પીઆઈ જોશીને આ બાબતે રજૂઆત કરી। અગાઉ પણ આ જ મામલે વાડજ ખાતે અરજી કરવામાં આવી હતી, જે મુજબ આ મહિલા દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે અને દારૂડિયાઓની અવરજવરને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જેની અસર રહેતા દીકરા દીકરીઓ પર પડી રહી છે, જેથી પોલીસ દ્વારા સ્ટેન્ડ બંધ કરાવવામાં આવ્યું હતું। રહીશો મુજબ સ્ટેન્ડ બંધ થતાં આ મહિલા દ્વારા ફિનાઇલ પણ પીવામાં આવ્યું હતું અને સોસાયટીના લોકોને ખોટા કેસમાં ફસાવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે। આ બાબતે તેઓએ વાડજ પીઆઈને રજૂઆત કરતા પીઆઈ જોશીએ યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું। આ બાબતે રહીશોએ શું જણાવ્યું આવો સાંભળીએ। રિપોર્ટર તુષાર બોડાણા, અમદાવાદ। મારું નામ કવલજીત કૌર છે। હું સમૂહબેન ડાયાભાઈ કુંભારની ચાલીમાં રહું છું। હા, અને અમારે ત્યાં આશા કૌર છે, દારૂનો ધંધો કરે છે। એનો દારૂનો ધંધો બંધ કરાયો છે એટલે બધા ઉપર આડા ટેડા આરોપ મૂકે છે। મારા છોકરાઓ ઉપર બી આરોપ મૂકે છે કે ભાઈ મને આવું કરે છે, મને આવું કરે છે। અને એ વચ્ચે બી એને પ્લેન પીધી, હવે બી ધમકી આપે છે કે હું પીને મારા છોકરાઓને બી પીવડાવી અને હું બી પીને મરીને બધાનું નામ આપી જઈશ આખી ચાલીને, એવી ધમકીઓ અમને આપે છે બધાને। દારૂ પીને પોલીસ ચોકીમાં કાર્યવાહી કરી છે, અરજીઓ કરી છે અમે શું, એટલે અમારી સુનવાઈ થવી જોઈએ બધી બાજુ છે કે અહીં ના રહેવી જોઈએ, નહીં દારૂ ધંધો ના થાય અને ખોટા ખોટા છોકરાઓને ફસાવાના ધંધા આખી ચાલી કે ફસાઈશ, હું પીન મરી જઈશ, મારા છોકરાને બી પીવડાવી દઈશ, બારી કૂટીશ, બળી જઈશ, ફાંસી લઈ લઈશ અને મારા છોકરાઓને બી ને હું બી, અને આ બધા છોકરાને ફસાઈશ નહીં જઈશ કે હું। મકવાણા બોલું છું। અમારે ત્યાં આશાબેન ધંધો કરે છે, એનો ધંધો બંધ કરાયો એટલે એ ધમકી આપે છે કે અમે મરી જઈશું ને બધાનું નામ આપી દઈશું। મારું નામ પૂજાબેન છે, હું સમૂહબેન ડાયાભાઈની ચાલીમાં રહું છું। અમારા ત્યાં મારા કાકી જે થતા હતા એ અત્યારે હવે કંઈ બી નથી, એ દારૂનો અને ખૂબ જ ધમકીઓ આલે છે, હું મરી જઈશ, હું બધાને ફસાઈ દઈશ, હું પણ ફિનાઇલ પીલીશ। વચ્ચે એમણે ફિનાઇલ બી પીધું હતું અને 4-5 દિવસ સુધી સિવિલમાં દાખલ પણ રહ્યા હતા, પણ હવે એવું કહે છે મારા કાકા જે પડોશમાં છે એમને ધમકીઓ બી આપે છે, એમના ઉપર બી ખોટા કેસ કર્યા છે કે મારી છોકરીને છેડતી કરે છે, મને મારવાની ધમકી આપે છે, એવું બધું ખોટું બધાના વિશે લખાયું છે। તો અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ હવે જેમ બને ના કરે અને અમને રહેવી બી ના જોઈએ, અહીંથી જ ભલે જાય ને જવું હોય ત્યાં જઈ શકે છે। અમને ફસાવા માંગે છે અને એવું અમારી માંગણી રાખે છે કે મને 1 કરોડ રૂપિયા આપી દો તો હું અહીંથી જતી રહું, નતર હું અહીંયા જ મરીને બધાને ફસાઈ દઈશ। નામ મંગુબેન સમૂહબેન ડાયાભાઈની ચાલીમાં રહું છું। બાજુમાં દારૂના ધંધા થાય છે, રાત દિવસ બધા દારૂ પીવા આવે છે અને ખોટા આરોપ મૂકે છે અને દવા પીવાની ધમકી આપે છે અને બધાને ફસાવાની વાત કરે છે। એટલે કાલે અમારે બહુ છોકરાઓ છે, બરોબર, આ રીતે અમારી ચાલીની અંદર થાય છે, એટલે પોલીસ ચોકીની અંદર અમે અરજી આપેલી છે, હવે એની કાર્યવાહી